લગ્ન હોય, યજ્ઞ હોય કે કોઈ પવિત્ર સંકલ્પ, દરેક જગ્યાએ અગ્નિને જ કેમ સાક્ષી માનવામાં આવે છે? શું આ માત્ર એક પરંપરા છે કે તેની પાછળ છુપાયેલું છે દિવ્ય રહસ્ય? ચાલો જાણીએ. સનાતન ધર્મમાં અગ્નિને દેવતા માનવામાં આવે છે. ઋગ્વેદનો પ્રથમ મંત્ર જ અગ્નિ દેવતાની સ્તુતિથી શરૂ થાય છે, કારણ કે અગ્નિ દેવો સુધી હવનની આહુતિ પહોંચાડનાર દેવી દૂત છે. વાલ્મીકી રામાયણ અનુસાર પણ માતા સીતાજીએ પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિદેવને જ સાક્ષી રાખ્યા હતા. મહાભારતના સમયમાં પણ યજ્ઞ અને પ્રતિજ્ઞા સમયે અગ્નિદેવને જ સાક્ષી રાખવામાં આવ્યા હતા. લગ્નના ફેરા પણ અગ્નિની આસપાસ લેવાય છે, કારણ કે અગ્નિ સત્ય, પવિત્રતા અને અખંડ સાક્ષીનું પ્રતીક છે. અગ્નિ ક્યારેય ભેદભાવ કરતો નથી. તે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ બતાવે છે અને દરેક સંકલ્પનો નિષ્પક્ષ સાક્ષી પણ બને છે. આથી જ સનાતન ધર્મમાં અગ્નિ સામે લીધેલું કોઈ પણ વચન માત્ર શબ્દો નથી, પરંતુ ધર્મ, સત્ય અને ભગવાનને સાક્ષી રાખીને અપાયેલું જીવનભરનું સંકલ્પ છે. તો દોસ્તો, સનાતન ધર્મની આવી જ રહસ્યમય વાતો જાણવા માટે ફોલો ન કર્યું હોય તો ફોલો જરૂર કરી લેજો. ધન્યવાદ.